નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયા। ધોરાજીમાં પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ ફેલાઈ રહ્યો છે। ધોરાજીના જમનાવાડ રોડ નંબર 9ના મારુતિનગર મહિલાઓમાં રોષ। મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। પીવાના પાણીના પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી। ધોરાજી વોર્ડ નંબર 9માં મારુતિનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા। છેલ્લા ઘણા સમયની અનિયમિત પાણી હોવાના કારણે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। મારું નામ છે વર્ષાબેન રાખોલિયા, હું રહું છું જમનાવર રોડે। 8 દી પહેલા મેં પ્રશ્ન કર્યો તો, જમનાવર રોડે આવ્યા હતા અને અમે પ્રશ્ન કર્યો તો કે અમારો જમનાવર રોડ થવો જોઈએ। આજ 15 વર્ષ ત્યાં અમે જોઈ છે, દિવાળી અમારી આજ પોઝિશન હોય, કોઈ અહીંયા બેહી નથી શકતું, કોઈ રહી શકતું નથી। ખાડા ખડા લોકો કેટલા પડે છે અને કેટલા ત્યાં પડે છે, તો અમારી પાસે તો કઈ મોબાઈલ હોય ને નકર અમે વિડિયા ઉતારી લઈ। પાણી અમારે 8 દી આવે છે અને ટાઈમ ટેબલ વગરનું પાણી આવે છે। 11 વાગે આપે, રાતે 12 વાગે અમારે બહાર ગામ જવું હોય તોય નથી જવાતું। ગરીબ લોકો બિચારા હું ભરીને કેટલું ભરે। જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું। જો નગરપાલિકા અમારો સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું। નથી કોઈ આઈને, પણ અમારે કામ થવા જોઈએ અને કામ એવા થવા જોઈએ કે એટલા પ્રચાર ન કરવો પડે ચૂંટણી હોય તોય। ધીરે ધીરે કેવા આવે કે અમે આવીથી મત દેવા, પણ અટાણે તો અમને મતનો જ વિરોધ છે। હું કે અમારે કામ થતા નથી કોઈ દી અને મન પડે તે પાણી આપે છે। પાણી 8 દીએ 10 દીએ, કોઈ 11 વાગે રાતે, કોઈ 12 વાગે। આવા વૃદ્ધ માણસો ધીરે ધીરે ભીખવા જાય છે, પાણી ડોલું લઈ લઈને ધીરે ધીરે ભીખવા જાય છે। મારું નામ પાર્થ ભરતભાઈ ધુડિયા, હું ન્યૂ મારુતિનગર ધોરાજી જમનાવર રોડનો રહેવાસી છું। અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે। અમારે જો પાણી નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરશું।